અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે, જેના પગલે આ વિસ્તારમાં 700 ટેન્કર ફસાયેલા છે. ઈસ્ટ વેસ્ટના 86% ફૂડ ટ્રાફિક થંભી ગયો છે. એટલું જ નહીં, અનેક દેશોમાં ઈંધણ માર્કેટ મુશ્કેલીમાં મુકાયા છે. 334 ક્રૂડ કેરિયર, 109 ડર્ટી પ્રોડક્ટ કેરિયર, 263 ક્લીન પ્રોડક્ટ વેસલ સામેલ છે. 1 માર્ચના રોજ 28 લાખ બેરલ લઈ જનારા માત્ર 3 જ ટેન્કરો હોર્મુઝ પાર કરી શક્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં દૈનિક 1.98 કરોડ બેરલ ટ્રાન્સપોર્ટ કરાય છે. 26 ટેન્કરો કોઈ સ્પષ્ટ ડેસ્ટિનેશન વગર ખાડીમાં વહી રહ્યા છે. ઓમાનની ખાડીમાં અનેક ટેન્કરો બેકાર પડ્યા છે. જો લાંબા સમય સુધી આ ટેન્કરો અહીંયા ફસાયેલા રહ્યા તો ટેન્કરની સંખ્યા અનેક ગણી વધી શકે છે અને ડિલિવરીનો સમય ખોરવાઈ જશે. હાલના ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલ જહાજોનું ભાડું પણ વધી રહ્યું છે, જેની અસર વિશ્વભરના ઈંધણના ભાવો પર પડી શકે છે. એશિયા અને યુરોપની રિફાઇનરી કંપનીઓ હાલ અમેરિકા, ગલ્ફ, વેસ્ટ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા પાસેથી ઈંધણ મેળવવા પ્રયાસો કરવા લાગી છે. જો આવી જ સ્થિતિ રહી તો મોંઘવારી વધવાના ભડકારા છે.